તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। તો અત્યારે ઘરે કોઈ છે નહીં ને આપણે એકલાને આપણે વિડીયો બનાવવાનો છે। આજનો જે વ્લોગ છે તો અત્યારે ઘરેથી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આજે આપણે એકલા વ્લોગ બનાવવાનો છે। તમે જુઓ ઘરનું માહોલ કંઈક આ ટાઈપનું છે। અને અહીંયા તમને એક વસ્તુ દેખાડું હું પહેલાં। જો આ બધા છે ને, આ બધા રાતે હેરાન કરવાવાળા છે। જો ભાગ્યા બરાબર। જો તો એક બેઠું છે હિંમત કરીને। અને અહીંયા નાનું એવું ફાર્મ બનાવ્યું છે। તો અમે ખેડૂત માણસો છીએ એટલે અમારા ઘરે થોડું ઘણું એવું જ રહે। બાકી આ બધું તમે જોવો આ બધા ઝાડવા ને એવું બધું છે। તો આજે આપણે એક્સપેરિમેન્ટ વિડીયો બનાવવાનો છે। અને એક્સપેરિમેન્ટ વિડીયો એટલે આપણે અત્યારે હું બધી વસ્તુ તો લઈને આવ્યો છું, તમને થોડી વાર રહીને દેખાડી। કારણ કે એક્સપેરિમેન્ટ તમારો વિડીયો જોવાનો તો આપણે પહેલાં જે એક્સપેરિમેન્ટ ચેનલ છે ને એને સબસ્ક્રાઈબ કરો। નીચે તમને લિંક મળી જશે, જઈને સબસ્ક્રાઈબ કરો। માઇક લગાડેલું એટલે અવાજમાં થોડોક તમને એવું લાગશે। તો અત્યારે આપણે ટ્રાયપોડ ને એવું પહેલાં બધું લઈ લઈએ। અને ટ્રાયપોડ જો અહીંયા પડ્યું છે હું તમને દેખાડું। તો આ ટ્રાયપોડ આપણું પડ્યું છે અને બીજું ટ્રાયપોડ ને એવું બધું જો અહીંયા પડ્યું છે આપણો આ બધો સામાન। તો અત્યારે આપણે હવે એ કરવાનું છે। તો ચાલો પહેલાં આપણે બધું સેટઅપ કરી લઈએ અને પછી હું તમને દેખાડતો હોઉં આગળ। તો મિત્રો આપણે થોડી ઘણી આપણે જે આપણું અહીં સેટઅપ કરી લીધું છે। જો આ ટાઈપનું થોડું ઘણું આપણું કામ પણ શરૂ કરી દીધું છે। અને એમાં એવું છે આપણે થોડુંક એક્સપેરિમેન્ટ જેવું થોડુંક આપણે કરવાનું છે, સાયન્સ ઉપર એક્સપેરિમેન્ટ કરવાનું છે। એ આપણે મેઇન ચેનલમાં આપણો વિડીયો આવી જાય તો જઈને જલ્દીથી જોઈ લેજો। લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ બ્લોગને પણ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો। અને હવે હું આપણે જે એક્સપેરિમેન્ટ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરું તો સ્ટેપ બાય સ્ટેપ તમને દેખાડતો થાય છે અને એ થોડુંક સ્પીડમાં દેખાડી અને પછી આપણે આ બ્લોગનો એન્ડ કરીશું। તો જો આ ટાઈપનું આપણું સેટઅપ કર્યું, આ આપણું ટ્રાયપોડ છે અને અહીંયા આપણે એક્સપેરિમેન્ટ વિડીયો બનાવવાનો છે। તો એટલે એક્સપેરિમેન્ટ વિડીયો એટલે કારણ કે આપણી જે મોટી ચેનલ છે એમાં ગમે એ વિડીયો થાય એટલે આપણે એમ જ વિડીયો આપણે શૂટ કરતા હોય એટલે આપણે એમાં એમ જ કહેવાનું કે આપણો એક્સપેરિમેન્ટ વિડીયો છે। તો અત્યારે એ રીતનું આપણું કામ ચાલુ છે। તો પછી તો કાંઈ વાંધો નહીં, આપણે હવે એક્સપેરિમેન્ટ વિડીયો આપણે શૂટ કરીએ અને હું તમને સ્પીડમાં તમને દેખાડતો થઈશ। તો તમે જોતા રહેજો અને લાઈક જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે હવે એક્સપેરિમેન્ટ વિડીયો આપણે જે પણ બાકી હું તમને આગળ દેખાડું। તો મિત્રો ફાઇનલી આપણો જે વિડીયો જે આપણો બનાવવાનો હતો, જે આપણે કન્ફર્મ કર્યો હતો, એ વિડીયો આપણે બની ગયો છે। પણ એ તો હું તમને આ બ્લોગમાં તો હું ક્લિયર નહીં કરું, એ આપણે એક્સપેરિમેન્ટ વિડીયોમાં ક્લિયર કરશું। બાકી એ તમને જોવા મળી જાય અને આપણે જલ્દી એક્સપેરિમેન્ટ વિડીયો ચેનલમાં આવી જાય। તો આ બ્લોગને પણ લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અને અત્યારે આપણે એકને એક દિવસમાં આપણે 2 વિડીયો બનાવવાના છે। તો અત્યારે આપણે ન્યૂઝપેપરની જરૂર છે। તો આપણે અહીંયા આપણા ઘરે ન્યૂઝપેપર ગોતવી, અહીંયા કંઈક પડ્યું હોય તો। અહીંયા આપણી આર્મીનો લોગો મારેલો છે, તો અહીંયા કંઈક પડ્યું હોય તો અહીંયા આપણે ગોતતી। તો અહીંયા ન્યૂઝપેપર છે, આપણે લઈ લઈ। આપણે વિડીયો બનાવવા માટે આ એક ન્યૂઝપેપર આપણે થઈ રહે। તો ચાલો વિડીયો આપણે બનાવવાનું શરૂ કરીએ। અને આ બધું જોવો લસણ છે અને આ ડુંગળીને એવું બધું ટીંગાય છે। અને અહીંયા બધું વધારાનો સામાન અમારા ઘરમાં પડ્યો હોય એ બધો પડ્યો છે અહીંયા। તો હવે ન્યૂઝપેપર આપણે એક્સપેરિમેન્ટ કરવાનો છે, કયો કરવાનો છે એ પણ આપણી એક્સપેરિમેન્ટ ચેનલમાં આવી જાય। અને આખો ટોપિક જ અલગ છે અને વિડીયો આખો અલગ છે। તો જલ્દીથી જોઈ લેજો। અને તો ચાલો હવે એ હું કરું અને આપણે જે પહેલાં જે વિડીયો બનાવ્યો એ આપણે સ્પીડમાં દેખાડવાનું હું તમને ભૂલી ગયો છું, કારણ કે આપણે બીજા મોબાઈલથી શૂટ નથી કર્યું, પણ આ વિડીયો આપણે ફાઇનલ આપણે શૂટ કરીશું। તો ચાલો આપણે એનું તૈયારી કરીએ। તો અત્યારે મિત્રો આ લાઇટ ને એવું બધું વહી ગયું છે ઘરે। તો અત્યારે એમાં એવું છે આપણે જે ન્યૂઝપેપર ઉપર આપણે છાપા ઉપર જે આપણે વિડીયો બનાવવાનો હતો ને એ કેન્સલ થયો છે। કારણ કે એમાં ચૂસ એવું કે આપણે એને થોડુંક કન્ટેન્ટ તો હું તમને નહીં કહું, પણ અહીંયા તમને દેખાડું થોડુંક નિશાન। જો આ રીતનું થઈ ગયું છે। હવે હું છું એ તમને બધું એક્સપેરિમેન્ટ ચેનલ છે એમાં તમને ખબર પડશે, કારણ કે તમને ખબર પડે કે આ હું કાંડ કરે છે। તો વ્લોગમાં હું તમને થોડું પછી આગળ જતા દેખાડતો થઈશ, પણ પહેલાં એક્સપેરિમેન્ટ ચેનલમાં વિડીયો આવી જાય ને પછી હું તમને દેખાડીશ। તો હવે આપણે આ વિડીયોનો એન્ડ કરીએ અને પહેલાં અત્યારે આપણે ધાબા ઉપર જઈએ અને થોડોક નજારો જોઈએ અને પછી આપણે વિડીયોનો એન્ડ કરીએ। અત્યારે ધાબા ઉપર બેઠો છું અને હું તમને દેખાડું કે અત્યારે તો અહીંયા થોડોક પવન આવે છે ધાબા ઉપર, અને બાકી તો અત્યારે લાઇટ વહી ગઈ છે। તો અત્યારે તમને દેખાડું અત્યારે વરસાદને એવું બધું અંધાર્યું છે। તો અહીંનું માહોલ જોવો, પછી આપણે નીચે જઈને આપણે
આપણા વ્લોગનો એન્ડ કરીએ. અને આવા નવા હવે બધા અલગ ટાઈપના વ્લોગ આપણી આ ચેનલમાં આવતા રહીએ તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક પ્લીઝ કરી નાખજો. અને એક્સપેરિમેન્ટ ચેનલમાં આપણે હળવી હળવી એક્સપેરિમેન્ટ આપણે નાખતા રહેવું, જેમ આપણા મનમાં કન્ટેન્ટ હોય એ પ્રમાણે. અને તમારા મનમાં કોઈ પણ કન્ટેન્ટ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો, તો એના ઉપર એ કામ અમે શરૂ કરીએ, એમાંથી કોશિશ કરીશું પૂરી. તો ચાલો હું તમને એનો માહોલ દેખાડું. તો ફાઇનલી મિત્રો આપણે હવે આવી ગયા છે નીચે અને થોડુંક અંધારા ટાઈપનું થઈ ગયું છે. તો વ્લોગ ગમ્યો તો વ્લોગને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. તો હવે મળીશું આના પછીના નવા વ્લોગમાં. અને રવિવાર શનિ રવિ આવશે ત્યારે જઈમેશ આવી જાય તો ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત.